હા યુટ્યુબ ફેમિલી કેમ છો? આઈ હોપ બધા મજામાં હશો. તો દોસ્તો આપણે જવાનું હશે આજે દવા છાંટવા. આજે પણ આપણે દવા છાંટવા જવાનું છે. જે કપાસમાં આપણે મચ્છી પડી છે એમાં આપણે દવા છાંટવા જવાનું છે. તો આપણે લઈ આવ્યા છે આ પંપ. તો હવે આપણે જઈશું દવા છાંટવા. તો બન્યા રહેજો દોસ્તો, હું તમને પછી આગળનો પ્રોસેસ બતાડીશ. તો આજે પણ આપણે દવા છાંટવાની છે. કારણ કે આજે વરસાદનો મોસમ જરીક સારો છે. આજે વેગો વરસાદ નહીં આવ્યો એટલે આપણે વેલ છોટી દઈએ અને પછી જવાનું છે આપણે ખરાબે નીંદવા. ત્યાં પણ બહુ ખડ થઈ ગયું છે એટલે નીંદવું પડશે. અને દવા છાંટતા જ વરસાદ આવી જાય એટલે દવા ધોઈ નાખે છે. એટલે આપણે વહેલા ફટાફટ છાંટી દઈએ, જેથી કરી વરસાદ આવીને દવા ધોઈ ના નાખે. એટલા માટે આપણે ફટાફટ દવા છાંટી દઈએ. તો પછી મળીએ આપણે આગળ. હું તમને બતાડીશ કેવી રીતે હું દવા છાંટું છું. તો આપણો પંપ આવી ગયો છે અને આપણે ચાલુ કરીએ છીએ. તો બન્યા રહેજો. અને અમારો બ્લોગ પસંદ આવે તો સબસ્ક્રાઈબ કરજો અને ફોલો કરજો અને શેર કરજો. તો દોસ્તો આપણો પંપ અને આ દવા આવી ગઈ છે. આ દવા તુફાન છે અને આ દવા શક્તિ છે. જે હું તમને બતાડું, આ એરિયા શક્તિ છે અને આ તુફાન છે. તો આપણે આ બે દવા નાખીશું. 40 આપણે નાખવાની છે. જો આ ઢાંકણ પર લખેલું છે ગુજરાતીમાં, હું આ એરી 40 બરાબર. તો હવે આપણે આમાં નાખીશું 40. આપણે નખાઈ જશે. તો હવે આ નાખીશું આપણે પંપમાં અને આ નખાઈ જઈ. હવે આનું ઢાંકણ બંધ કરી દે હું એમ. હવે આ નાખીશું આપણે. આને પણ આપણે 40 નાખવાની છે બરાબર. તો હવે આને નાખી દઈએ આપણે આ દવાને 40 બરાબર. નખાઈ જઈએ આપણે 40. એટલે આ પંપમાં નાખી દઈએ આપણે. નખાઈ જઈએ. હવે પાણી નાખીશું અને પછી આપણે પંપ ભરીને લઈ જઈશું. તો બન્યા રહેજો, આગળનો પ્રોસેસ હું તમને બતાવીશ. તો દોસ્તો આપણો પંપ ભરાઈ ચૂક્યો છે. આ પંપ છે તો આપણે ભરાઈ ચૂક્યો છે પંપ. તો હવે આપણે જઈશું છાંટવા ખેતરે. તો બન્યા રહેજો, પછી આગળનો પ્રોસેસ હું પાછો તમને બતાડીશ. તો આપણે હવે જઈશું તો દોસ્તો આપણે ખેતરે આવી ચૂક્યા છે. આ દવા છાંટવા આપણે આવી ગયા છે. તો હવે આપણે છાંટીશું દવા. તો બન્યા રહેજો, હું તમને બતાડીશ કેવી રીતે આપણે દવા છાંટવાની છે. તો હું તમને બતાડીશ. આપણે દવા છાંટવાનું ચાલુ કરી દીધું છે. જો દોસ્તો આવી રીતે આપણે દવા છાંટીશું અને આવી રીતે કપાસમાં દવા છાંટવાની છે. તો આપણે આ રીતે આપણે મચ્છીની દવા આપણે છાંટવા બાજી રહ્યા છે. અને પછી બન્યા રહેજો, તમને આગળનો પ્રોસેસ હું પાછો તમને બતાવીશ. તો બન્યા રહેજો. તો દોસ્તો આપણો પંપ ખાલી થઈ ગયો છે. તો હવે આપણે જઈશું બીજો પંપ ભરવા. જો આપણે આ બાજુનું આટલું છટાયું છે અને આ બાજુનું બાકી છે. તો આપણે જઈશું હવે બીજો પંપ ભરવા, કેમ કે આ પંપ આપણે ખાલી થઈ ગયો છે. તો હવે આપણે બીજો પંપ ભરવા જઈ રહ્યા છીએ. તો આપણે પંપ ભરવા આવી ગયા છે પાછા. જો દોસ્તો આ પંપ આવ્યો છે અને આપણે પાછા પંપ ભરવા આવી ગયા છે. તો આપણે ભરીને પાછા ફટાફટ જઈશું છાંટવા. તો બની રહીજો દોસ્તો. તો દોસ્તો આપણો પંપ ભરાઈ ચૂક્યો છે. તો આપણે હવે પાછા જઈશું છાંટવા. તો બન્યા રહેજો. તો દોસ્તો આપણે ખેતરે આવી ચૂક્યા છે દવા છાંટવા. તો હવે આપણે છાંટીશું. પછી તમને હું આગળનો પ્રોસેસ દેખાડીશ, કેમ કે વરસાદ આવવાનો છે. એટલા માટે હું પછી વહેલ ફટાફટ છાંટી દઈએ, કેમ કે વરસાદ પણ પછી આવી જાય નક્કી નહીં કહેવાય. એટલા માટે તો ચાલો દોસ્તો છાંટી દઈએ પહેલાં. તો દોસ્તો આપણે દવા છાંટીને ઘરે આવી ચૂક્યા છે. કારણ કે જો આપણે દવા છાંટીને આવી ગયા છે 4 પંપથી દોસ્તો. તો આપણે છાંટી દીધી છે ને મચ્છીની દવામાં થોડીક છાંટવાની હતી, આપણે છાંટી દીધી છે મચ્છીની દવા. અને 4 પંપ આપણે છાંટીને આવી ગયા છે ઘરે. તો હવે આપણે સવારનું જમ્યો નથી, તો હવે થોડું જમી લમ અને બન્યા રહેજો દોસ્તો. પછી જમીને પાછો આપણે જવાનું છે ખેતરે નીંદવા. ત્યાં સુધી બની રહેજો દોસ્તો. તો આપણે પાછા મળીએ છીએ. તો દોસ્તો આપણે જઈ રહ્યા છીએ હવે ખેતરે, કારણ કે આપણે દવા છાંટી દીધી છે. તો હવે આપણે જઈશું ખેતરે, જ્યાં આપણે નીંદવાનું છે અને પૂજા કાઢવાના છે. તો આપણે જઈશું ફટાફટ ખેતરે, કારણ કે હવે અહીંયા દવા તો છાંટવાની તે પૂરી થઈ ગઈ છે. તો હવે આપણે જઈ રહ્યા છીએ ખેતરે. હું આ ટગારું લઈ લીધું છે અને આપણે જઈ રહ્યા છે. તો દોસ્તો
બન્યા રહેજો. હું ખેતરે જઈને પછી તમને પાછું તઈનું બતાડીશ. તો હું આપણે જઈ રહ્યો છું ખેતર. તો દોસ્તો હા જોઈ શકો છો અને અમે જઈ રહ્યા છીએ ખેતરે. તો બન્યા રહેજો. તો હું તમને આગળનો પ્રોસેસ પાછો બતાડીશ. તો ફાઇનલી દોસ્તો આપણે આવી ચૂક્યા છે ખેતરે. જોઈ શકો છો જો આપણો કપાસ છે, કપાસ અને આ તુવેર છે. જે ખેતરમાં આપણે આવી ચૂક્યા છે, આ ખેતર આપણે નીંદાઈ ગયું છે. હવે પેલી બાજુનું એ બાકી છે નીંદવાનું, ત્યાં આપણે જઈ રહ્યા છે. તો અમે ખેતર પહોંચી ચૂક્યા છે. તો હવે આપણે નીંદીશું, કારણ કે 11:30 જેવા તો થઈ ગયા છે. દવા છાંટશો તો એટલે મોડું થઈ ગયું છે. તો હવે આપણે નીંદીશું. આપણે ખેતરમાં પહોંચી ચૂક્યા છે અને બન્યા રહેજો. તો અને આ છે ચીબડો, ચીબડો ને કાકડી ને એવી ઉગરી છે. અને આ રહી ચોળી, ચોળી ખાવા માટે આ રહી ચોળી અને આ એ રહી ચીબડા. તો પેલા મારા પપ્પા અને મમ્મી ત્યાં બેઠા છે, નીંદવાનું એ બાજુ ચાલુ છે. તો બન્યા રહેજો, પછીનો વિડીયો હું તમને પાછો બતાવીશ. તો દોસ્તો આ બાજુનું આપણે નીંદાઈ ગયું છે અને આ બાજુનું આપણે બાકી છે. એ હવે નીંદશું કાલે. જો આ બાજુનું આખું બાકી છે અને આ બાજુનું આ બાકી છે. એટલે આ ખંડોળું હજુ આ પાસનું હજુ ખંડોળું પૂરું નહીં થયેલું કહેવાય, હજુ આ બાકી છે. ને હવે સાંજ પડી ગઈ છે એટલે હવે આપણે ઘરે જઈશું. તો પછી તમને આગળનો પ્રોસેસ હવે ઘરે જઈને હું બતાડીશ. તો હવે આપણે જઈશું હવે ઘરે, કારણ કે હવે નીંદીશું કાલે. હજુ આ બાજુનું આ બધું બાકી એમ છે. જુઓ આ બધું બાકી છે, આ બધું બાકી છે. ખાલી આ બાજુનું સાઈડમાં એનું એટલું નીંદાયું છે. તો પછી મળીશું બીજા નવા બ્લોકમાં. ને હવે પછી હમણાં ખડી કરીને આપણે જવાનું છે. પહેલાં પેલી બાજુ બળદ છે એને આપણે લઈને ઘરે જવાનું છે. તો બન્યા રહેજો અને પછી મળીએ. તો દોસ્તો આપણે આવી ગયા છે ખેતરેથી બળદને લેવા માટે. જો આ બળદ છે અને આ ગાય છે. તો એમને લઈને હવે ઘરે જઈશું. તો દોસ્તો બન્યા રહેજો. તો આપણે બળદ લેવા આવી ગયા છે અને હવે આપણે જઈશું ઘરે. એક આ રહ્યો અને એક પેલો રહ્યો, એને આપણે લઈને જવાનું છે. તો બન્યા રહેજો અને પછી આગળના બ્લોક મેં તમને બતાવીશું. હવે ઘરે અમે જવાના છે. તો બન્યા રહેજો અને અમારો આ વિડીયો પસંદ આવે તો લાઈક જરૂર કરજો અને શેર કરજો, સબસ્ક્રાઈબર કરજો અને બધું કરતા રહેજો. મજામાં રહેજો, મસ્તીમાં રહેજો. તો ચાલો હમ હવે જઈએ, બરાબર. તો ફાઇનલી દોસ્તો અમે ઘરે પહોંચી ચૂક્યા છે. જે નીંદીને પછી બળદ લઈને અમે ઘરે આવી ગયા છે. બળદ બાંધી દીધા છે. તો દોસ્તો હવે અમે ઘરે આવી ગયા છે. અને દોસ્તો અમને સપોર્ટ કરજો. તો દોસ્તો અમારો બ્લોગ તમને પસંદ આવે તો સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો અને શેર કરજો. તો દોસ્તો તો બન્યા રહેજો અને નવા વિડીયો મેં પાછા મળીશું. જય હિન્દ, વંદે માતરમ.